શ્રી ગુસાઈજી શ્રીનાથજીની પ્રાર્થના કરે છે, હે કમલ લોચન, અમારા ધરાવેલા પદાર્થનો ભોગ આપે કરવો જ જોઈએ. જો નહીં કરો તો પુષ્ટિ માર્ગીય મર્યાદા નષ્ટ થઈ જશે. અન્ન વગેરે વસ્તુનો એવી રીતે જ્યારે પ્રભુમાં જ ઉપયોગ સિદ્ધ થયો, તો સ્ત્રી વગેરે પણ જો અનુકૂળ હોય તો એમની પાસે પણ પ્રભુની સેવા કરાવવી. આજે આપણે આ તો બધું અનુકૂળ છે કે જ્યાં જઈએ ત્યાં આપણે પ્રભુને પધરાવીને જ જઈએ. પણ માનો કે ક્યાંક લૌકિક કામે ગયા, નથી પધરાવતા, તો બહુ અનુકૂળ છે, તો સેવા ભલે ને કરે, આપણા પછી એની પાસે જ પ્રભુને રહેવાનું છે. હેવાય થતા જાય ને, ઠાકોરજી હેવાય થઈ જાય ને પછી એને એકલું ન લાગે. તો જો અનુકૂળ હોય તો થોપી નહીં બેસાડવાનું, તાર કરવી જ જોઈએ, બ્રહ્મસમાજ લેવું જ જોઈએ ના. એ જીવનો અધિકાર હશે તો વલ્લભે એન કેન પ્રકારેણ કૃપા કરશે ને કરશે જ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ઉત્તરાની વિનંતીના પ્રકરણને વિરામ આપ્યો. આજે પરીક્ષિતની રક્ષા. સૂત ઉવાચ ઉપધાર્ય વચસ્તસ્યા ભગવાન ભક્તવત્સલ અપાંડવમિદમ કર્તુમ દ્રોણેસ્ત્ર મબુધ્યત. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે ભગવાન ઉત્તરાના વચનોનો નિશ્ચિત અર્થ સમજ્યા. સમગ્ર વિશ્વને પાંડવ રહિત કરવા માટે જ આ અસ્ત્ર અસ્વસ્થામાં એ ચલાવ્યું એમ જાણ્યું. છેલ્લું કોણ હતું વંશ? ઉત્તરાનું ગર્ભ. એ નષ્ટ થઈ જાય તો દુનિયા પાંડવ વિનાની થઈ જાય. પણ ભગવાન પોતાના ભક્તને ક્યારેય તકલીફ પડવા દેતા નથી. ગમે એ શ્રમ લઈને પ્રભુ એના વચ્ચે આવે છે ને આવે જ છે. સુબોધનીજી. સૂતજી કહે છે, ઉત્તરાના વચનો સાંભળી ભગવાને નિશ્ચય કર્યો, આ તપાવેલા લોખંડનું બાણ છે. ભગવાને નિશ્ચય કર્યો કારણ કે ભગવાન છે. તેના ઉપાય કરવાનું કારણ ભક્ત વત્સલ પદથી ભગવાન ભક્ત વત્સલ હોવાથી એનો ઉપાય કરશે. અપમાનિત અસ્વસ્થામાં આ કાર્ય કર્યું છે. એનો હેતુ જગતને પાંડવો રહિત કરવાનો છે એમ ભગવાને જાણ્યું. અથવા બ્રહ્માજીના મસ્તકનું અસ્ત્ર છે. ત્વમ ક્ષયપણ ધર્મત્ય ફેંકાવું એનો ધર્મ, અને તે જગતને પાંડવો રહિત કરવા મૂક્યું છે. બ્રહ્માસ્ત્ર શું છે? બ્રહ્માજીના મસ્તકનું અસ્ત્ર. આમ બંને અર્થમાં પાંડવોના નાશ કરવા માટે આ અસ્ત્ર મૂક્યું છે એમ ભગવાને જાણ્યું. એ સમયે બીજું દુઃખ પણ આવ્યું. તે કહે છે, તહેવ ચ મુનિ શ્રેષ્ઠ પાંડવા પંચ સાયકાન આત્મભિમુખાન દીપ્તાના લક્ષ્યસ્ત્રાયુપાદ દદુહુ. અર્થ, એ મુનિ શ્રેષ્ઠ, તે જ સમયે બીજી તરફ પોતાના તરફ આવતા દીપ્તમાન 5 બાણોને આવતા જોઈ પાંડવોએ અસ્ત્ર ધારણ કર્યા. તે આશ્ચર્યની વાત છે. સુબોધીને છે. મૂળ શ્લોકમાં તહેવ ચ તહિ એવ ચ, તે જ વખતે એમ અવયવો સાથે મૂકવામાં આવ્યા છે. તે અત્યંત આશ્ચર્ય બતાવનારા છે. મૂળ શ્લોકમાં સુતજી સૌનક ઋષિને મુનિ શ્રેષ્ઠ કહે છે. આ ક્યાં બધી વાત થાય છે? હા. કોણ કહે છે? સૂતજી. કોને કહે છે? સૌનકજીને. એટલે આપ મનન કરનારાઓમાં શ્રેષ્ઠ છો. આપણે બધા સાંભળીને ખંખેરી રાખીએ. મુનિ કોને કહેવાય? સાંભળ્યા પછી સતત મનન કરે.
એની જ વાત કરે. 4 વૈષ્ણવ સત્સંગમાં ગયા હોય તો બહાર નીકળે, આ કહ્યું તો પછી એના પછી શું હતું? એટલે ઓલું કે ના એ નહીં, આ એ આખા રસ્તે જ ચર્ચા ચાલે. અને ઘણા અહીંથી નીકળે ખંખેરીને કે આપણે હાલો ઢોસો ખાઈને જાય, મોડું થઈ ગયું છે. ઢોસો ખાવામાં વાંધો નથી, પણ ત્યાં સુધી પહોંચો ત્યાં સુધી આ મનન કરશો ને તો મનમાં ઉતરી જશે ને, તો મન ભટકશે નહીં ને, તો મનમોહનમાં લાગી જશે મારા વાલા. માટે આપ આ વાત પર વિશ્વાસ કરશો. મૂળ શ્લોકમાં પંચપદ મૂક્યો છે, એનો સંબંધ બંને બાજુ, એટલે કે 5 પાંડવોએ 5 બાણો પોતાના તરફ આવતા જોઈ અસ્ત્રો ગહન કર્યા, એવો એનો અર્થ છે. એક બાણ એક પાંડવ તરફ આવી રહ્યો હતો. કોણે કર્યું હતું આ બ્રહ્માસ્ત્ર? અશ્વત્થામાએ. એક તો કોના તરફ જતું હતું? ઉત્તરાના ગર્ભ તરફ. અને આ 5 બાણ કોના તરફ? હા, પાંડવોએ જાણ્યું કે આ અશ્વત્થામાના બાણ છે, એટલે એનો પ્રતિકાર કર્યા વિના એ બાણથી એમનું મૃત્યુ થાય તો ઉત્તમ ગતિ ન મળે. માટે પરલોકની શુદ્ધિ અર્થે અને તેનો પ્રતિકાર કરવા પાંડવોએ બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રો ધારણ કર્યા. બ્રહ્માસ્ત્ર પ્રતિકાર કરવાનું સામર્થ્ય ભગવાનમાં પણ નથી. બોલો, આ કેવું બ્રહ્માસ્ત્ર કે એકવાર છૂટે પછી એનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય ભગવાનમાંય નથી. તો પછી પાંડવો તો એનો શું પ્રતિકાર કરી શકે? એટલે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી, પણ અસ્ત્રનો ઉપયોગ કર્યો નથી. તે કહે ભગવાને સામે અસ્ત્ર નથી ઉપાડ્યું, એનો પ્રતિકાર જ ન થઈ શકે, પણ રક્ષા કરી છે. કોઈ આપણી જોડે ખોટું ઝઘડે, ખોટું હેરાન કરે, ખોટા બ્લેમ કરે, તો આપણે એની સામે થવાની જરૂર જ નથી. શાંત મૌન થઈ જાઓ. આજે કોઈ એક રજિસ્ટર લઈને આવ્યું અને ઉપર લખ્યું હોય આપણું નામ, ઓલો આપણને બતાવે એડ્રેસની હારે ઉપર કેટલી ગાળો લખી હોય, તમે આવા છો ને તેવા જ. હવે આપણે લઈ લઈએ તો ગાળો લીધી કહેવાય ને, પણ આપણે ઓલાને કહીએ કે આ અમારું નથી, લઈ જા પાછું, રિફ્યુઝ. અમારે પોસ્ટમાં પાછું લખો ને એમાં લખવું પડે 3 કારણ. રિફ્યુઝ એટલે લેવાની ના પાડે છે. 7 દિવસ રહીએ ને એટલે કે હવે આમને લેવાની ઈચ્છા નથી. અને એક પાર્ટી એક્સપાયર્ડ ન હોય એટલે હવે તમે એ કાગળ ન લીધો તો ગાળો તમે લીધી ના. ગઈ કોને? જેણે લખ્યું તેને પાછી મળી. આમ જ રહેવાય. કોઈ ગાળો દે ને સામે દો, ઇટ મીન્સ કે લેવડ દેવડ થઈ ગઈ, હિસાબ પૂરો. મૌન થઈ જા, સાંભળતા જ નથી. તો જે દે છે એની પાસે રહીને જવાબ ન દીધો તો લાગી કોને? સામેવાળાને. આ બધું સમજીએ છે, પણ હમણાં કોક દેવા આવે જોઈએ. વ્યસનમ વિક્ષે તથાસ્માનન્ય વિષમાત્માન સુદર્શેન સ્વાશ્રેણ સ્વાનમ રક્ષામ યથાધિભુઃ. ઓર જેમનું ચિત્ર માત્ર ભગવાનમાં જ લાગેલું છે એવા પોતાના અનન્ય ભક્તો પાંડવોનું દુઃખ જોઈને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી એમની રક્ષા કરે. આ ચિત્ત બધાનું શેમાં લાગેલું? ઠાકોરજીમાં, દ્વારકાધીશમાં. આપણું હજી આકાશ કેમ ન આવ્યું? કેમ મોડું કેમ થયું? આરાધ્ય 6 વાગે આવી જાય, ફોન કર, 6:30 થયો. આપણું ચિત્ત ક્યાં છે? એટલે હજી આપણો મેળ પડે નહીં.
સુબોધિનીજી, અનન્ય વિષયાત્મા નામ ન અન્ય વિષય આત્મની એશામ. જેમના ચિત્તમાં ભગવાનના સિવાય કોઈ બીજો વિષય આવતો જ નથી, અને આપણા બધામાં ભગવાન સિવાય બધા જ વિષય આવે. દીકરોય આવે ને, વહુએ આવે ને, પાડોશી આવે ને, પંચાયતે આવે ને, તારી મારીને લગા મારી આવે ને, ફલાણા આમ કહેતા હતા ને હું બહાર બેઠી ત્યારે બેંકવાળા આવી વાતો. અલા બેન, તને ક્યાં પહોંચ્યું પોઈએ? એક વૈષ્ણવ છે ને, એ ઘરમાં કંઈ કેવું હોય ને તો વહુ પૂછે ને તો કહો બેટા, મનમાં વિચાર કરે. વહુને કહીશ એને જ વસ્તુ મારા દીકરાને કહેવી પડશે, એને એ વસ્તુ મારા મિસ્ટરને કહેવી પડશે. વાત તો ત્રણેયને મારે કરવી જ. તો 3 વાર એકને એક વસ્તુ કહીએ તો 3 વાર બોલીએ તો 3 વાર લૌકિક થાય ને. એ વૈષ્ણવ એમ કે કહું, પણ ત્રણેય ભેગા થાય ને એટલે કે. તો મને કહે લા આપણો સમય તો એ 10 મિનિટનો જ બગડ્યો ને, ઓલો 30નો બગડે ને. મેં તમને વંદન, અમે તો 3 વાળા જ છીએ, અને અમે તો પાછા આમ લડીને કંઈ આવું થયું તું, આવું થયું તું, આવી થયું તું. ઠાકોરજી કે આવી મારી યાર વાતું કરતી હો તો હારી, આવી મીઠાશથી તું મને વાલ કર ને. તો નખવેસર ધારણ કરી પ્રભુ, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ કેવી લટકે છે, કેટલા સુંદર લાગો છે. મનમોહન તારે લટકે રે, મારું મન મોહ્યું. ઠાકોરજી કે આ પણ આપણી હારે તો જલ્દી લગાડીને લો, કેવા લાગો, શું છે, કશું જ નહીં. અને બહાર તો આમ એકની એક વાત લોડીને એ વાત જ્યારે આપણે ઠાકોરજીમાં કરશું ત્યારે મારો વાલો પ્રસન્ન થયા વિના રહેશે નહીં. જેમના ચિત્તમાં ભગવાન સિવાય બીજા કોઈ વિષય આવતો નથી એવા અનન્ય ભક્તો પાંડવો સ્વભાવથી જ બધા વિષયો પ્રાપ્ત થાય, પણ ચિત્તમાં તો ભગવાન જ વિષયરૂપ છે. તદૈતાન ભૂત્વા ગતિ. જેવો ભક્ત હોય છે તેમાં તે રૂપ થઈને ભગવાન રક્ષા કરે છે, એમ વેદમાં કહ્યું છે. યથામાં પ્રબંધ્યતે, ગીતામાં કહ્યું છે. એટલે વિષય માટે ભગવાને રક્ષા કરી. ભગવાને ચલાવેલું સુદર્શન ચક્ર ઉંબાડિયાની જેમ પાંડવો અને બ્રહ્માસ્ત્રની વચ્ચે ભમવા લાગ્યું. ઉંબાડિયું આપણે ખબર દિવાળીમાં ઓલા ફટાકડા કરીએ ને પછી ઉંબાડિયું ઉઠે, ફૂટે નહીં ને પણ ફરે રાખે. તો આ બાજુ પાંડવો ને આ વચ્ચે બ્રહ્માસ્ત્ર અને વચ્ચે સુદર્શન ચક્ર. તેથી સુદર્શન ચક્રથી ભગવાને પાંડવોની રક્ષા કરી. સ્વાનામ પદથી એમનું રક્ષણ કરવાનું કારણ કહ્યું. પાંડવો પોતાના હતા માટે ભગવાને એમની રક્ષા કરી. મૂળ શ્લોકમાં વિભુ પદ મૂકી બતાવ્યું છે કે ભગવાન એમની રક્ષા કરવા સમર્થ હતા. સમર્થના શરણે જવાય. આજ પ્રભુનું શરણ લઈએ તો પ્રભુ સર્વ સમર્થ હોય, તત નિશ્ચિતતા વ્રજેત. તમને હું સર્વ કરવા સમર્થ છીએ. આજે મારું મૃત્યુ આવ્યું હોય તો તમે રોકી શકવાના? આ સાલમાં દાખલ કરી હતી, બધા બહાર જ બેઠા હતા ને કોઈ આવ્યા તો અંદર. જઈએ ત્યાં ડૉક્ટર બોલાવે, હાલો ગયા. છે કોઈનું સામર્થ્ય? પણ ઠાકોરજીનું સામર્થ્ય કેવું કે ત્રીજે દિવસે સાંજે કીધું આવો મળો, જય શ્રી કૃષ્ણ કરો. કા પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. ભગવાન એમની રક્ષા કરવા સમર્થ હતા. શાસ્ત્ર પદ મૂકીને બતાવ્યું કે સુદર્શન ચક્ર ભગવાનનું પોતાનું અસ્ત્ર છે, તેથી બુદ્ધિપૂર્વક રક્ષા કરશે. માટે ભગવાને સુદર્શન ચક્રથી પાંડવોની રક્ષા કરી. મુખ્ય રક્ષા તો ઉત્તરાના ગર્ભની કરવાની છે, તે જુદા પ્રકારે કરી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र स्वरूप सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि अरे ना बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आकली में जासु होयनी सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા ઠાકોર મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની સૌ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.